2026 ની અંદર પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, એટલે 2026 માં એમને ખબર પડી જશે કે જો પ્રશ્ન નથી ઉકેલે સરકાર પાસે લગભગ અમારું જવાનું થતું હોય, એટલે અમારો પ્રશ્નો લઈને કાયમ માટે અમારા નેતાઓ જતા હોય, એટલે વાયદા ઉપર વાયદા થતા હોય છે. એટલે ન છૂટકા અમારા આંદોલનનો માર્ગ અપનાવવો પડે. સરકારને સાંભળવાનું બંધ કર્યું છે, એટલે અમે અમારો આંદોલનનો માર્ગ શરૂ કર્યો. સુધી ખેડૂતને ખેતરમાં રહે તો સુધી સારું, અને ખેતરમાંથી બહાર આવે એટલે સરકારને ખબર છે કે ખેડૂત જ્યારે બહાર આવે ત્યારે શું થાય એ સરકાર પણ જાણે છે. અને દૂધના ભાવ ત્યાંના ત્યાં જ જે આજે 1900 દાખલા તરીકે 2000 માં 1995 માં જે ભાવ મળતો હતો એના કરતો ભાવ વધારો કેટલો, તો ખાલી 10% ભાવ. સરકાર તો એવું માનીને ચાલે છે કે ખેડૂતો કરોડપતિ થઈ ગયા છે, કમાઈ રહ્યા છે, દૂધ ઉત્પાદકો પણ કરોડો કમાઈ રહ્યા છે, એટલા માટે તો શ્રેષ્ઠ ખેડૂતોનો એવોર્ડ આપે છે. આ બધું સરકાર તો એવું માનીને ચાલી રહી છે અત્યારે કે ડ્રોન દીદી યોજના આપણે લાવી દીધી, હવે ડ્રોન થી ખેતી થઈ રહી છે. કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સન્માનીય અને મહામાનવ નરેન્દ્ર મોદી, વિશ્વગુરુ નરેન્દ્ર મોદી, એ તો એવું માનીને ચાલે છે કે ગુજરાતના ખેડૂતો નંબર 1 ખેડૂતો છે, કરોડપતિ છે. હેલિકોપ્ટર થી જે છે એ ખાતર એ નાખે છે, ડ્રોન દીદી યોજના કરોડપતિ કરાવી રહ્યા છે. તો સવાલ એ છે કે જો આટલું બધું એ કહેતા હોય તો એ લોકો સાચું બોલી રહ્યા છે કે તમે જે હકીકત જણાવી રહ્યા છો કે પાયમાલ થઈ ગયા ખેડૂતો, તમે સાચું બોલી રહ્યા છો? એટલે કાર્યક્રમ તો થશે, અહીં નહીં થાય તો રોડ ઉપર થશે, એવું બનશે નહીં. કાર્યક્રમ તો જે થશે ત્યાં થવાનો જ છે, કારણ કે એ એમને પછી નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈ આવવાના છે. અમને ખબર હોય તમે ન કરો તે વખતે, બરોબર, પણ અમારી 12 તારીખ નક્કી થઈ જાય કે ગુજરાતની અંદર મેસેજ કરતો. છતાં તમે લોકો એન્ડ ટાઈમ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એવું કહી દો છો કે અમે કોઈ પક્ષના નથી, અમે કોઈને સમર્થન કરતા નથી, ખેડૂતોને જે કરવું એ કરે. આવી રીતે હેરાન ખેડૂતોને કાઢી મૂકી, આપણે એક માહોલ બનાવીએ કે બીજા લોકોને લાવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેતીમાં કંઈ ખબર પડતી નથી. તેઓ માત્ર ગુજરાત આવે છે કે દેશના કોઈ પણ ખૂણે જાય છે, ખેડૂતોના જો વિકાસની તેઓ વાતો કરતા હોય તો તમે માનીને ચાલજો કે તેઓ ગપ્પા મારે છે. આ વાત હું નથી કહી રહ્યો, કિસાન સંઘના નેતા કહી રહ્યા છે. કારણ કે જ્યારે પણ તેઓ ડ્રોન દીદીની વાત કરતા હોય કે પશુ ઉત્પાદક મહિલાઓની વાત કરતા હોય અથવા દૂધ ઉત્પાદક મહિલાઓની વાત કરતા હોય, એ તમામ બાબતો જે છે એની પોલ જે છે તે કિસાન સંઘના નેતાઓએ ખોલી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારું આ સિરીઝમાં. કારણ કે 12મી તારીખે કિસાન સંઘ આંદોલન કરવાનું છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ પણ ગુજરાતમાં છે. ત્યારે આપણી સાથે જે છે જોડાયા છે ગાભુભાઈ, જે કિસાન સંઘના સિનિયર નેતા છે. આપણે એમની સાથે વાત કરીશું. ગાભુભાઈ નમસ્તે, આપ અમારી સાથે જોડાયા, અને ખાસ કરીને જે તમારું આંદોલન ચાલવાનું છે, આવવાનું છે, તમે લોકો ગાંધીનગર ભેગા થવાના છો 12મી તારીખે, એને લઈને થોડી આપણે વાત કરવાની છે. તો ખાસ કરીને મારે એ જાણવું છે કે 12મી તારીખની ગાંધીનગરમાં જે આયોજન છે કિસાન સંઘનું, એ કેવા પ્રકારનું આયોજન છે અને કઈ કઈ માંગણીઓ લઈને આપ લોકો આવવાના છો અહીંયા? હા, તો 12 તારીખે અમારો 17 તારીખે ભારતીય કિસાન સંઘનો ગુજરાત લેવલનો કાર્યક્રમ છે. હવે આ કાર્યક્રમની અંદર અમારી નાની મોટી એમ કરતો 22 માગણીઓ છે. એ 22 માગણીઓને લઈને ઘણી વખત સરકાર સાથે અમારી ચર્ચા વિચારણાઓ થઈ છે, પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. એટલે મુખ્યત્વે પ્રશ્ન છે પ્રશ્ન છે જે ખેતરની અંદર ઉભા કરી દેવામાં આવ્યા છે, એના વળતર બાબતે છે. બીજો દૂધનો પ્રશ્ન છે, રેવન્યુના પ્રશ્નો, અનેક પ્રશ્નો લઈ અને ભારતીય કિસાન સંઘે 12મી તારીખે સવારે 10 વાગે ગાંધીનગર ખાતે આયોજન કરેલ છે, જેના સંદર્ભે ભારતીય કિસાન સંઘનું એક આંદોલન શરૂ થઈ રહ્યું છે. મારે એ જાણવું છે, 22 પ્રશ્નો તમે કયા? મને યાદ છે 5 વર્ષ પહેલા પણ તમે લોકો આ જ ગાંધીનગરમાં 48 દિવસ સુધી બેઠા હતા, ત્યારે પણ સરકારે તમને કેટલા બધા વાયદા કર્યા હતા કે બી, અને કેટલીક સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી હતી. તો શું એ જે વાયદા કર્યા હતા એ વાયદામાંથી કોઈ વસ્તુ ફૂલફિલ થઈ છે? કોઈ વસ્તુને એ લોકોએ માંગણી માની છે કે પછી ફરી એ જ જૂની માંગણી 5 વર્ષ પછીની જે માંગણી છે ફરીથી કરવા આવી રહ્યા છો તમે? એ અમારી માંગણીઓ હતી. 22 પ્રશ્નો હતા, એમાંનો ફક્ત એક પ્રશ્ન એ વખતે ઉકેલાયો હતો
કે જે ફિક્સ ચાર્જ સમાન અમે વીજ દર માંગતા હતા એની અંદર ફિક્સ ચાર્જ એમને હતો તો 20 રૂપિયા ફિક્સ ચાર્જ હતો એનો 15 રૂપિયા કરી નાખ્યો તો ફક્ત ને ફક્ત એક માગણી એટલી સંતોષાઈ હતી. એના પછીના બધા જ પ્રશ્નો લટકતા છે. કારણ કે અમારો વારંવાર ઘણીવાર અમે ઉઘરાણી કરી છે સરકાર પાસે. લગભગ અમારું જવાનું થતું હોય એટલે અમારો પ્રશ્નો લઈને કાયમ માટે અમારા નેતાઓ જતા હોય એટલે વાયદા ઉપર વાયદા જ થતા હોય છે. એના કારણે કોઈ પ્રશ્ન હજુ સુધી ઉકેલ્યો નથી. એટલે ખેડૂતને તો બધી જ રીતે આ લોકોને ગમે તેમ કરીને કનડગત ખેડૂત સાથે કરવી. કોઈ પણ મામલો આવે એટલે પેલો ખેડૂત ઉપર આવી જતો હોય છે. એટલે ન છૂટકા અમારા આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. સરકારને સાંભળવાનું બંધ કર્યું છે એટલે અમે અમારો આંદોલનનો માર્ગ શરૂ કર્યો છે. અને સરકારને ખબર પડવી જોઈએ કે જે સરકાર ભાજપની બેઠી છે એ ખેડૂતથી બેઠી છે, એ ભારતીય કિસાન સંઘથી બેઠેલી છે. કે જે તે વખતે અમારા 1919 શહીદ થયા હતા જેના કારણે સરકાર બેઠેલી છે. અને જો ખેડૂતનો અવાજ ના સાંભળતી હોય તો ખેડૂતને ન છૂટકે એના ઉપર આવા અમારા વારી ચાલુ કરવી પડશે. આ તમે વારંવાર ગઈ વખતે પણ જયારે ચૂંટણી હતી ગાબુભાઈ ત્યારે તમે લોકો કહેતા હતા કે ભાઈ અમારી માંગણી નથી સંતોષાઈ, એક જ માંગણી સંતોષાઈ. હવે 5 વર્ષે પછી પણ જો એક જ માંગણી તમે સંતોષાઈ શકતા હોય તો પછી ખેડૂતોનો તો અવિશ્વાસ નહીં આવે કે આ કિસાન સંઘ શું કરી રહ્યું છે. વારંવાર અમે આંદોલન કરીએ છીએ પણ એકાદ માંગણી ખાલી સંતોષાય છે. હવે અમારો પ્રશ્ન એવું હોય છે કે અમારા વારંવાર અમારા નેતાઓ ત્યાં પ્રશ્નો લઈને જતા હોય એટલે વાયદા ચાલતા હોય. જ્યાં સુધી વાયદા ચાલતા હોય ને સરકાર અમારું કામ કરવાની હૈયાધરણ આપતી હોય ત્યાં સુધી અમારું આંદોલન કરવાની જરૂર નથી પડતી. જ્યારે અમારી હૈયાધરણ અને અમારો વિશ્વાસ આ લોકો તોડે પછી અમારે આંદોલન કરવાની જરૂર પડતી હોય છે. એટલે એના કારણે અમે વારંવાર પ્રશ્નોની રજૂઆત કરી છે કે ખેડૂતના ખેતરમાં તમે ગમે તેવો પાક હોય જે હોય ઉપર મોટી લાઈન અદાણીની નાખી દેવાની. અદાણીની લાઈન નાખી દીધી અને એનું જે વળતર માંગવા ખેડૂત જાય તો કે કામ તો બંધ નહીં થાય, વળતર તો અમારી મરજી મુજબ ચાલશે. જ્યારે આ બધું અમારે આંદોલન કરવાનું ત્યાં શરૂ કરવું પડ્યું, કચ્છમાંથી શરૂ થઈ ગયું. એ જ રીતે અહીંયા અમારો એક દૂધનો પ્રશ્ન છે, એક રેવન્યુનો પ્રશ્ન છે. તો આ લોકોને હજુ સુધી પ્રશ્નો ઉપર કોઈ ધ્યાન આપ્યું જ નથી. ભારતીય કિસાન સંઘ વારંવાર એમની પાસે ગયું અને નથી ગયું. એટલા માટે અમારા આ કાર્યક્રમ લેવો પડશે. જો સુધી ખેડૂતને ખેતરમાં રહે તો સુધી સારું. અને ખેતરમાંથી બહાર આવે એટલે સરકારને ખબર છે કે ખેડૂત જયારે બહાર આવે ત્યારે શું થાય એ સરકાર પણ જાણે છે. અને એ હિસાબે અમે આગળનું કામ લીધું છે અને એ રીતે અમારો કાર્યક્રમ. બાબુભાઈ, મારો સવાલ એ છે કે સરકાર ક્યાં જાણે છે? તમે લોકો તો વારંવાર આંદોલન કરી ચુક્યા છો, જિલ્લાઓમાં કરી ચુક્યા છો. મને ખબર છે કચ્છમાં 117 દિવસ તમારું લોકોનું આંદોલન ચાલ્યું અને તમે હાઈવે જામ કરી દીધું. છતાં ત્યારે જઈને સરકાર સમજી કે ભાઈ આ લોકોની જે માંગણી છે યોગ્ય છે. એની પહેલા તો તમારા લોકોનો વિરોધ કરતી હતી. એમના માટે તો કિસાન સંઘના નેતાઓ એ પાકિસ્તાની નેતાઓ હતા. એ લોકો રાજદ્રોહી છે. સરકાર તો એવું માને છે. સરકાર એવું માનતી હતી એટલે જ અમારે કચ્છની અંદર બતાવી દેવું પડ્યું છે એમને સરકારને. જે સરકારની બેરી નીતિ જે કંપનીઓને આપવાની વાત હતી ખેડૂતને તો પાયમાલ કરી નાખ્યો છે. અને જે કંપનીઓને આપવાની વાત હતી એટલા માટે જ અમારે આ આંદોલન કરવાનું છેડવાની જરૂર પડી છે. એટલે જો જેના કારણે સરકારે ના સાંભળ્યું એટલે અમારું આંદોલન શરૂ થઈ ગયું. સરકારે ના સાંભળ્યું એટલે અમારું આંદોલન શરૂ થઈ ગયું છે. ખાલી મારો સવાલ એ છે કે કિસાન સંઘ વર્ષોથી આંદોલન કરે છે. કિસાન સંઘ એ સંસ્થા છે જેણે ભાજપને સત્તા સુધી પહોંચાડ્યું. તમે કીધું એ પ્રમાણે કે 19 લોકો તમારા લોકો શહીદ થયા, એમાં 15 પુરુષો હતા, 2 મહિલાઓ હતી. પણ કિસાન સંઘને આંદોલન કરવું પડે એ જ ભાજપ સામે. જે દીકરાને તમે બેસાડ્યું ખુરશીએ, એસીમાં, સચિવાલયમાં, એ દીકરો હવે તમને આંખો દેખાડે છે કે તમારી વાત નહીં માનીએ. 5 વર્ષ પહેલા જે 22 માંગણીઓમાંથી એક જ માંગણી પૂરી કરી, હવે 21 માંગણી અને હજુ બી ઘણી બધી માંગણી છે. એના માટે તમારે ગાંધીનગર આવવું પડે. એ કેટલું વ્યાજબી ગણાય કે ખેડૂતોને અહીંયા રસ્તા પર ઉતરવું પડે પોતાની માંગો માટે? હવે એ તો સરકારને વિચારવાનું છે ને કે જેનાથી આપણે જેના થકે બેઠા છે, જે ખેડૂતના થકે બેઠા છીએ, એ ખેડૂતને અમારે ગાંધીનગર સુધી આવવું પડે છે. એ તો સરકારે વિચારવાનું છે. સરકારે વિચારવું જોઈએ. નહીં તો અમે તો અમારું કામ કરીશું. ખેડૂત તો ખેડૂતનું કામ કરશે જ. કારણ કે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. હવે છૂટકો જ નથી. જો દૂધની બાબતમાં તબેલાઓ બધા બંધ થઈ ગયા, ઘરે ભેંસો રાખવાની બંધ કરી. સરકાર પાસે અમે 5 રૂપિયા માંગ્યા હતા કે તમે સબસિડી આપો તો લોકો સારું દૂધ ખાશે. નહીતર જો એને ખેડૂતને નહીં મળે પશુપાલકને તો પશુપાલક પશુ શા માટે રાખશે?
અત્યારે તમે વિચાર કરો કે બહારથી દૂધ મંગાઈ અને પાવડર વાળું દૂધ લોકોને ખાવું પડે છે. તો જો આની સબસિડી આપવામાં આવે અને ખેડૂતને ભાવ મળતો હોય તો એમને આ કઈ કરવાની જરૂર પડતી નથી. તો જો 5 રૂપિયા સબસિડી એમને આપવામાં ક્યાં તકલીફ છે? તો જે પશુપાલક છે બચી શકશે. હવે તમે ખાણદળના ભાવ એમના હાથમાં છે. ખાણદળના ભાવ ગમે એટલા ઊંચા કરી નાખવાના એટલે તો દૂધ ગ્રાહકોને ના પડ્યું એટલે લોકોને ભેંસો કાઢી નાખી, ગાયો કાઢી નાખી. અને અત્યારે બીજી વસ્તુ હતી, જો એનાથી એનું સાણ હતું, ગાયો હતી તો ગૌમૂત્ર હતું, એનાથી તો સજીવ ખેતી પણ થઈ શકતી હતી, જેના કારણે ડીએપી ખાતર કે યુરિયા ખાતર બચી શકતું હતું. એ પણ હવે તો નથી રહ્યું, જેના કારણે આજે ભારતીય કિસાન સંઘનું આંદોલન કરવાની ફરજ પડી છે. ભારતીય કિસાન સંઘ ક્યારે પણ એમને આંદોલન કરવા નીકળે નહીં. પ્રશ્ન જ્યારે સરકાર ના ઉકેલે, સરકાર કોઈ પણ પક્ષને બેઠી હોય, ભારતીય કિસાન સંઘ સ્વતંત્ર છે, આરએસએસ નું સંગઠન છે. એટલે ગમે ત્યારે અમારી ઈચ્છા છે હવે અમે આંદોલન કરીશું. તમે કીધું કે ભાઈ દૂધ લોકોએ તબેલા બંધ કરી દીધા, ગાયો બંધ કરી દીધી, ભેંસો બંધ કરી દીધી, કારણ કે પોસાતું નથી હવે. છતાં સહકારી મંડળીઓ કે છતાં દૂધ મંડળીઓ દાવો કરતી હોય છે, ડેરીઓ દાવો કરતી હોય છે કે દૂધ વધી રહ્યું છે અમારા ત્યાં. તે બધું દૂધ કેમ વધી રહ્યું છે જો લોકો દૂધ જ ઉત્પાદન ના કરતા હોય તો? અરે દૂધ તો પાવડર નું વધી રહ્યું છે, મંડળીનું નથી આવતું. જે મંડળીમાં 80 કેન થતા હતા એનો 8 કેન થઈ ગયા. અત્યારે દૂધ આવતું જ નથી, ઓરિજિનલ દૂધ આવતું જ નથી. એ સરકારને મંડળીઓ વાતો કરે છે, એમની મંડળીઓ ચલાવવા માટેની વાત છે. એ જે લોકોને જે સભાસદો બનાવવાના અને એમને જે ચૂંટાવા માટેની વાત છે, બરાબર? એટલે એ તો મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. તમે આજે જે સભાસદો છે એમને ચૂંટણીમાં નાખો, તમે તો અંદરથી જે લોકોને નક્કી કર્યા હોય એ જ મત આપી શકે, એટલે એ મતથી તો ખરીદાઈને બેસી જતો હોય, એવું થતું હોય. જેના કારણે તો આ દૂધનો જે આખો ધંધો છે ને, જે પશુપાલનનો, એ પડી ભાગ્યો છે અત્યારે. હા, એટલે મારે એ સમજવું છે કે વચ્ચે બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલા આવ્યા હતા, એટલે વર્ષો પહેલા, 5-7 વર્ષ પહેલા, ત્યારે એવું કહેતા હતા કે કરોડો રૂપિયા જે છે બહેનો કમાઈ રહી છે. એવી બહેનોને તેમણે ઇનામ પણ આપેલી કે આ સરસ દૂધ ઉત્પાદન કરતી બહેનો છે, લાખો રૂપિયા કમાઈ રહી છે. તો લાખો રૂપિયા તો કમાઈ રહ્યા છે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં કહી ચુક્યા છે, અને એવી બહેનોને મળીને સરસ મજાના વિડીયો પણ તેઓ આપે છે કે આ બહેનોને મેં આશીર્વાદ દીધા. ભાઈ નરેન્દ્ર મોદી બોલી ચુક્યા છે, બહેનો ક્યાં બોલી છે? બહેનો તમે પૂછો કે તમે કેટલા રૂપિયાનું કરી છે તો તમને ખબર પડે. એવું કઈ નથી. મોદી સાહેબે બોલી દીધું કે કરોડો રૂપિયાનો ફાયદો થઈ ગયો છે. આજે 100 પશુ રાખતો હોય છે, એનો ખર્ચ શું છે, એને પરવડ્યું હોય, એને મળ્યું શું? કરોડ રૂપિયા આયા, ચલો, પણ એમાં ખર્ચ કેટલું થયું? એ ખર્ચ કાઢે તો ખબર પડે ને. જે ખર્ચ ના કાઢે એ જ અત્યારે ભેંસને રાખી શકે. ભેંસ ગાય રાખવી હોય તો ખર્ચ ની ગણતરી ન કરે તો એ ભાઈ ભેંસ કે ગાય ભેંસ રાખી શકતું હોય છે. મોટો ડિફરન્સ છે. પાપરી હોય, સાગરદાણ હોય, સાબરદાણ હોય, એનો કોથળો જે 500 રૂપિયા મળતો હતો એ 2500 રૂપિયા મળતો થયો અત્યારે. અને દૂધના ભાવ ત્યાંના ત્યાં જ, જે આજે 1900 દાખલા તરીકે 2000 માં 1995 માં જે ભાવ મળતો હતો એના કરતો ભાવ વધારો કેટલો? તો ખાલી 10% ભાવ વધારો. ખેડૂત ક્યાંથી ટકે? પશુપાલક ક્યાંથી ટકે? જેને હિસાબ માર્યો એને ખબર પડી કે આ તો કઈ મળતું નથી, એટલે એને બંધ કરી દીધું દૂધ. એટલે તો એને ભેંસો વેચવાની કે ચાલુ કરી દીધી. એટલે હવે મોટા ભાગે ગામડામાંથી પાય છે, બીજું કઈ નથી. એ બિચારા અત્યારે હાલ ગાય ભેંસ રાખી અને એમનું ભરણ પોષણ કરવા છે, પણ એમને પરવડતું નથી. આ ભાવમાં ક્યારે પણ પરવડે ના. એટલે અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે પશુપાલકોની, અને ખેડૂતની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. અને સરકારને ખબર પડતી નથી કે અત્યારે કોઈ પણ વસ્તુ હોય, તમે ખેતી કરવા જાય તો ખેતીની અંદરથી એવું કહેતા હોય કે અમે ખરીદી કરીએ છીએ, તો ખરીદી કેટલી? 125 મણની. ભાવ તો એમને નક્કી કરવાના. કેટલા કરવાના? તો એમનો જે દર વર્ષે જે આવતો હોય એ રીતે એમના ભાવ નક્કી કરવાના. 125 મણની ખરીદી કરવા, એમાં તો કેટલો એનો ઉતારો નથી બેસતો, એમાં ગોદાણો ખરાબ છે, આ છે. હવે આટલો વરસાદ પડ્યો અને સારી મફરી કે સારું ઉત્પાદન થાય ખરું? હવે સરકારને એ તો ખબર પડવી જોઈએ. પણ સરકાર તો એવું માનીને ચાલે છે કે ખેડૂતો કરોડપતિ થઈ ગયા છે, કમાઈ રહ્યા છે, દૂધ ઉત્પાદકો પણ કરોડો કમાઈ રહ્યા છે, એટલા માટે તો શ્રેષ્ઠ ખેડૂતોનો એવોર્ડ આપે છે.
આ બધું સરકાર તો એવું માનીને ચાલી રહી છે અત્યારે કે ડ્રોન દીધી યોજના આપણે લાવી દીધી, હવે ડ્રોન થી ખેતી થઈ રહી છે, ડ્રોન થી સરકાર એનું સંકલન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતને પૂછે તો લાગે પડે. ખેડૂતના પાન કાલે તમે જે 12 તારીખે આવે એટલે તમે ઇન્ટરવ્યુ લેજો કે ખેડૂતની હાલત કેવી છે, એટલે તમને ખબર પડશે ગામડામાં પરિસ્થિતિ શું છે એ ખબર પડશે. સરકારને અત્યારે તો ખબર નથી કે અત્યારે સરકાર કેવો ચાલી રહી. સરકાર તો એની મસ્તીમાં છે, એના તો એની રીતે જે ચાલતું હોય ચાલ્યા કરે છે. અને એકલો પજવવાનો હોય તો ખેડૂત જ, ખેડૂતના ખેતરમાં લાઈન કાઢવાની, ખેડૂતનું ભાવ આપવાનો આવે તો પણ એમને કેટલા 5 રૂપિયા. તમે વિચારો ક્વિન્ટલે 10 રૂપિયાનો વધારો થાય, ક્વિન્ટલે કે એવું એમ કીધું કે 50 રૂપિયાનો વધારો કરી દીધું. અરે ક્વિન્ટલ ઉપર થયો, મણે કેટલો થયો, કિલો એ કેટલો થયો, એની વાત કરો તો ખબર પડે એની. ના, મારે પૂછવાનો મતલબ એ જ હતું સાહેબ કે સાહેબ ભાજપ એવું કે છે કે અત્યારે થોડા દિવસો પહેલા વિશ્વકર્મા સાહેબ કહેતા હતા, નવા પ્રદેશ અધ્યક્ષ, કે 6,000 રૂપિયા પીએમ નિધિમાંથી આપવામાં આવે છે. અવાજ કપાયો, 6 કરોડ રૂપિયા આપતા ને એવી રીતે વાત કરતા હતા. તમારો અવાજ બરાબર. 6,000 રૂપિયા, હું પણ એ જ કહું છું, તમને પરવડે છે ખેડૂતોને, એનાથી ફાયદો થાય છે? કરોડપતિ થઈ ગયા બધા 6,000 રૂપિયાથી, બધા કમાઈને બધા ખેડૂતો. અરે 6 રૂપિયા તો ડીએપી ની કોથરી નો આવે સાહેબ. એક ડીએપી ની કોથરી નો આવે યાર. એક ડીએપી ની કોથરી લાવો એમાં 2,000 રૂપિયામાં થઈ ગયું. તમે 3 વખત 3 વાર પર 2,000 રૂપિયા, 6,000 રૂપિયા, 6,000 રૂપિયા ડીએપી ની કોથરી આવે. એમને 1,700 રૂપિયા ભાવ કરી દીધો. જે 700 રૂપિયામાં મળતી હતી એનો 1,700 રૂપિયા કરી દીધા. ઘઉં તો ત્યાંના ત્યો, કપાસ તો ત્યાંનો થયો, ડાંગર તો ત્યાંની થયો, મગફળી તો ત્યાંની થયો. તમે વિચાર કરો. અને સીધા સદે ખેડૂત આગળ આવશે એ તો એમને ખબર પડવી જોઈએ ભાઈ. એટલે જે યુરિયા ના મળે છે એનું ઓછું નાખે એટલે એનું ઉત્પાદન ઘટી જાય. આ બધી સરકારની પોલિસીઓ છે ભાઈ. એટલે સરકાર કોઈ પણ રીતે ખેડૂતને પજવવાનું બંધ કરશે નહીં. અને ખેડૂતને શું છે કે જે ખાનાર છે એને તકલીફ ના પડવી જોઈએ. ના, હું તમને એ પૂછ્યું તો સરકાર તો એવું કે છે તમે યુરિયા શું કરવાના? અમે સબસિડી આપી. એ લોકો એવું કહેશે કે અમે સબસિડી આપીએ છીએ. અરે ભાઈ, સબસિડી નથી જોઈતી. ખેડૂત સબસિડી ક્યારે પણ નહીં માંગતો, કારણ કે સબસિડીમાં તો અધિકારીઓને સરકારના જે લોકોને આપી છે એમને ફાયદો છે. સબસિડીમાં ખેડૂતનો કોઈ ફાયદો નથી. દાખલા તરીકે ટ્રેક્ટર આવશે, તમે 18% જીએસટી લગાવો છો તો ટ્રેક્ટર લે. શા માટે સબસિડી રાખવી પડે? સબસિડીમાં જે ભાવે મળે છે એ ભાવે તો બજારમાં મળે છે. ક્યાં અમને સબસિડીની જરૂર છે? કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સન્માનીય અને મહામાનવ નરેન્દ્ર મોદી, વિશ્વગુરુ નરેન્દ્ર મોદી, એ તો એવું માનીને ચાલે છે કે ગુજરાતના ખેડૂતો નંબર 1 ખેડૂતો છે, કરોડપતિ છે. હેલિકોપ્ટર થી જે છે એ ખાતર એ નાખે છે, ડ્રોન દીધી યોજના કરોડપતિ કરાવી રહ્યા છે. તો સવાલ એ છે કે જો આટલું બધું એ કહેતા હોય તો એ લોકો સાચું બોલી રહ્યા છે કે તમે જે હકીકત જણાવી રહ્યા છો કે પાયમાલ થઈ ગયા ખેડૂતો, તમે સાચું બોલી રહ્યા છો? નરેન્દ્રભાઈને તો બોલવાનું છે ને, કરવાનું તો ખેડૂતને છે ને. નરેન્દ્રભાઈ વિશ્વગુરુ થઈ ગયા, પણ વાતમાં હતા જ નરેન્દ્રભાઈએ કેટલી ખેડૂતોને હેરાન કર્યા છે એ પણ અમને તો ખબર છે. એટલે એવું નથી કે નરેન્દ્રભાઈ આવવાથી બધું નરેન્દ્રભાઈ એવું બધું થઈ જાય છે. નરેન્દ્રભાઈ ખેતરમાં આવું તો નરેન્દ્રભાઈ ખબર પડે કે ઉત્પાદન શું છે, આવક ને જાવક બંનેની શું છે. એ બેના ઓકડા મિલાય તો ખબર પડે. શા માટે લોકોને વીઘા વેચવા પડે છે? વીઘા શા માટે લોકો વેચે છે? જમીનના ભાવ ઉચકાવ્યા છે, બરોબર. કારણ કે આવું છે, ઉદ્યોગપતિઓને જમીન જાય છે એટલે એ લોકો આઈને ચોકાને કરી અને ખેતી બંધ કરવાની. એમના વીઘો વેચે તો જ એની મેળ પડે, બાકી કઈ મેળ પડે એમ છે નહીં ખેડૂતનું. બરોબર. ખેડૂત કરોડપતિ ક્યાંય થયો નથી, એના વીઘા પતાવવા માટે બેઠેલા છે. હવે ગાબુભાઈ, મારો સવાલ એ છે કે તમે કીધું કે નરેન્દ્ર મોદીને ખાલી બોલવાનું છે. સવાલ એ છે કે 30 વર્ષથી ભાજપ ખેડૂતની પીડા ખબર હોત તો કેટલા વર્ષ બેસવું પડ્યું હતું. જે પંજાબ વાળા ખેડૂતો બેઠા હતા તેવા ગાડી કેટલા લોકો બેઠા હતા. એ કાયદા અને એ બધું કર્યું હતું તો ખેડૂતનો દુઃખી નતો તો શા માટે બેઠો હતો? ગુજરાતમાં ખેડૂત તમે કોઈ પણ જગ્યાએ જોશો તો ખેડૂત બૂમ પાડતું હશે. તમે પછી એમાં ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય કે પંજાબ હોય, કોઈ પણ જગ્યાએનો ખેડૂત બૂમ પાડતો હશે. કોઈ ઉદ્યોગપતિ બૂમ પાડતો નહીં હોય.
કોઈ મિલ માલિકને બૂમ પાડવાની જગ્યા નથી. એ એની એક પેન બનાવતો હોય એ એની કિંમત નક્કી કરે છે કે ભાઈ ન કરવાનું છે. એટલે નરેન્દ્રભાઈ અમને જે ટેકાનો ભાવ નક્કી કરે એ ટેકાના સપોર્ટ પ્રાઇઝ ઉપર 50 રૂપિયાનો સરકારે વધારો કર્યો એવી મોટી ભાષા બોલવાની. 50 રૂપિયાનો તમે ક્વિન્ટલે કર્યો, મણે કેટલા થયા, કિલો કેટલા થયા, 20 પૈસા થયા. બોલો આવામાં પોસાય ખરું? અને મારા પાસેથી ઘઉં હોય, ડોગર હોય, મગફળી હોય નીકળી જાય એટલે તમે તેલના ભાવ જોજો, ઘઉંના ભાવ જોજો. જો અમે પાછું કટ્ટું લેવા જઈએ તો 1.25 મણનું કટ્ટું આવે એના સારા 900 રૂપિયા ભાવ હોય. તો ખેડૂતનું કઈ રીતે પાલવતું હશે? એ તો એમને ખબર પડી જો કે ખેડૂતની સિઝનમાં આપણે શું ભાવ આપીએ છીએ, ટેકાનો શું નક્કી કરીએ છીએ અને બજારની અંદર શા ભાવે મળે છે એ નરેન્દ્રભાઈને ખબર પડે તો ખરેખર તો ખેડૂત દુખી ના રહેજો એટલી સમજણ પડતી. હવે નરેન્દ્રભાઈ પોતે 10, 11, 12 તારીખે ગુજરાતમાં આવવાના છે. વાઇબ્રન્ટમાં, સોમનાથમાં બધી જગ્યાએ જઈને દર્શન કરવાના છે, સોમનાથ મંદિરમાં પણ. અને તમારા લોકોનો કાર્યક્રમ પણ એ ચર્ચામાં છે. અને જો પોલીસ કે કારણ કે સ્વાભાવિક છે વડાપ્રધાન હોય તેની સુરક્ષાની વાત લઈને કદાચ તમારા લોકોનો કાર્યક્રમ ન પણ થવા દે, ગાંધીનગર તમને ન પણ આવવા દે, અથવા તમે જે કાર્યક્રમ કરવાનો છો એ ન થાય તો પછી શું કરવાના છો? એટલે કાર્યક્રમ તો થશે, અહીં નહીં થાય તો રોડ ઉપર થશે, એવું બનશે ને. કાર્યક્રમ તો જે થશે ત્યાં થવાનો જ છે. કારણ કે એ એમને પછી નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈ આવવાના છે. અમને ખબર હોય તમે ન કરો તે વખતે બરોબર, પણ અમારી 12 તારીખ નક્કી થઈ છે. આ ગુજરાતની અંદર મેસેજ ફરતો પબ્લિક તો આવવાની છે. હવે ના પડીએ તોય પબ્લિક તો આવશે. હવે એવું નથી, એ તો રોડ ઉપર કાર્યક્રમ તો થશે. ભારતીય કિસાન સંઘને કોઈ સ્થાનની જરૂર નથી હોતી, એને તો ગમે તો રોડ ઉપર કાર્યક્રમો શરૂ થઈ જાય છે. એ તો પછી એમને લેવું જોઈએ, ખેડૂત સાથે બેસવું જોઈએ કે ભાઈ ચલો આટલી વસ્તુ અમે સ્વીકારીએ છીએ. એ સ્વીકારી લેતા હોય તો કાર્યક્રમને પુનઃવિરામ આપી સાથે બેસવું જોઈએ. જો નરેન્દ્ર નામને આગળ કોઈ કાર્યક્રમ ના કરવો, ખેડૂતને શા માટે અમારા આટલો ખર્ચો કરી અને ખેડૂતને આપવું જોઈએ? અને જે કઈ ખેડૂતો આવે સ્વયં આપવાના છે. આ એમની પાસે પઠમ અમારે બસો ભરીને ભાડો આપીને લાવવાના નથી. તો ખેડૂત સ્વયં આપવાનો છે, કારણ કે દુઃખી થઈ રહ્યો છે. બરોબર. ગઈ સાલ એમને લોકસભાની અંદર 5 લાખની મર્યાદા વધારી કે 0% અંદર 5 લાખ આપીશું, હજુ સુધી એનો અમલ થયો નથી. તો એમને ગઈ સાલ કર્યું છે તો હજુ સુધી તો અમલ નથી. ગાભુભાઈ, મારે એ પૂછવાનું છે કે તમે લોકો આટલા નારાજ છો, ખેડૂતો આટલા નારાજ છે, આટલી બધી સમસ્યાઓ છે, સરકાર પોતાના વાયદા પૂરા કરતી નથી, છતાં તમે લોકો એન્ડ ટાઈમ જયારે ચૂંટણી આવે છે ત્યારે એવું કહી દો છો કે ભાઈ અમે કોઈ પક્ષના નથી, અમે કોઈને સમર્થન કરતા નથી, ખેડૂતોને જે કરવું એ કરે. તમે મને ફરી સવાલ કરજો, મને અવાજ પૂરો નતો આવ્યો. ઓકે, હું તમને કહું છું કે ખેડૂતો ગામડામાં આટલા બધા હેરાન છે, પરેશાન છે, એમની સમસ્યાઓનું પાર નથી, સરકાર એમની માંગો સ્વીકારતી નથી. તમે લોકો આંદોલન કરો છો તો એકાદ વસ્તુ માંડ સ્વીકારે છે, વારંવાર આંદોલન કરવું પડે છે તમારે. તો પછી આવી સરકારને કાઢી કેમ નથી મૂકતા? પણ જયારે ઇલેક્શન આવે ત્યારે તમે કહો અમે તો નોન પોલિટિકલ છીએ, અમે તો કોઈને સમર્થન નહીં કરીએ, કોઈને ઓપોઝ નહીં કરીએ, જેને જે ફાવે કરે. પણ જો આવી સરકાર કષ્ટદાયી સરકાર જે ખેડૂતોને હેરાન કરતી હોય, મારતી હોય, નહીં અમે નોન પોલિટિક્સ છીએ. જો એક વસ્તુ સમજો, ગઈ વખત જે કાર્યક્રમ થયો 22 ની અંદર, એ વખતે એમને અમારા સાથે સમાધાન કરી લીધું હતું. સમાધાન કરીને એમને જે હતો તે ઇસ્યુ પૂરો કરી દીધો હતો. એક પ્રશ્ન બાકીના પ્રશ્ન એમને લટકાઈ રાખ્યા હતા કે અમારી નવી સરકાર બેસે એટલે પહેલો એજન્ડા મારો આ છે. એ પહેલા એજન્ડા ઉપર એમને કામ કર્યું હતું. બરોબર. તમે પહેલા એજન્ડા અમારી સરકાર બેસે એટલે અમારો પહેલો એજન્ડા છે. એ રીતે ખેડૂતને છેતરપિંડી કરી છે એમને. એના કારણે એ સરકાર ચૂંટાઈ હતી. બાકી હવે જો આ પ્રશ્ન નહીં ઉકેલે તો આગળ 27માં આવે છે. આ 2026માં લોકલ બોડીઝના ચૂંટણી છે ને, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2026માં ગામડાઓમાં ઘૂસવા દેશો બીજેપીને? જો તમારી માંગો નહીં સ્વીકારાય તો તમને એ જ કહું છું. 2026 ની અંદર એમને ખબર પડી જશે પ્રશ્ન નહીં ઉકેલે તો. 2026 ની અંદર પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે એટલે 2026માં એમને ખબર પડી જશે કે જો પ્રશ્ન નથી ઉકેલા ખેડૂતના તો શું પરિસ્થિતિ હશે એ એમને ખબર પડી જશે. ચોક્કસ ખબર પડી જશે. બરાબર છે.
ગાબુભાઈ, તમે જોડાયા એના માટે ધન્યવાદ. તમે આખી માહિતી આપી અને પીએમ ને અને સરકારને જે સંદેશો આપ્યો છે એ ખૂબ મોટો અને કડક સંદેશો છે. પણ શું કહેવાય, કિસાન સંઘ માટે કહેવાય છે કે આ તો ભાજપની ભગની સંસ્થા છે અને એ વારંવાર એ ફ્રેન્ડલી મેચ રમીને બધા ખેડૂતોને કે એ પણ છેતરપિંડી કરે છે, છેલ્લી ઘડી કોઈ સ્ટેન્ડ નથી લેતી. લોકો એવું પણ કહે છે આ વખતે કડક સ્ટેન્ડ લેશો? નહીં, સંઘની ભગની સંસ્થા છે. નહીં, ભાજપ બી તો તમારી ભગની સંસ્થા જ થઈ ને. સંઘની તો તમે સમજો, સંઘમાંથી નીકળેલા તમે છો, સંઘમાંથી નીકળેલી ભાજપ છે, એટલે ભાઈ પ્રત્યે તમને છેલ્લી ઘડીએ પ્રેમ આવી જતું હશે કે ના કઈ વાત નહીં, ભાઈ તો આપણા જ છે ને. એવું તો નથી થતું ને? એમ ના, એવું કઈ નથી. આપણા છે એવું નહીં. અમારી સંઘ, અમે સંઘ સાથે સંકળાયેલા છીએ, બરોબર? એટલે એવું કઈ થાય નહીં અને એવું કઈ હોય નહીં. હા, ખેડૂતનો સુખદ અંત આવતો હોય અને જો આ પ્રશ્નોનો સુખદ અંત તમે લાવી દેતા હોય તો અમારી કોઈ નહીં, અમે તો વાઇન્ડ અપ કરી લઈએ. સવાલ નથી. અમારે તો ખેડૂતના કામથી કામ છે, એના પ્રશ્નો ઉકેલવા જોઈએ, એનાથી અમારી. ના, વાંધો નહીં. ગાબુભાઈ, તમે જે તમામ માહિતી આપી એના માટે તમારો ધન્યવાદ.